મારું ઘેટું ઘેટું મટીને સિંહ થાય, એ રબારીને તો ઘેટો જ પસંદ છે. એટલે ભગવદ્ ગીતા છે ને એ 3 વસ્તુઓ શીખવાડે છે. 3 વસ્તુઓ. પહેલા શૂરવીર બનો, પ્રામાણિક બનો અને ગુણગ્રાહી બનો. ચારેય તરફ ગુણો પડેલા છે. એલર્જીઓ કાઢી નાખો અને ગુણગ્રાહી બનો. આ 3 ઘડતર જો હશે તો દુનિયાની તમે મહાન પ્રજા થશો. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન. આમ શ્રી રામ જય રામ જય જય રામ. 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 રામચંદ્ર ભગવાન કી. થઈ ગયો.
ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्द माधवम्। कर्पूरगौरं करुणानिधानम् कर्पूरगौरं करुणानिधानम् यस्यां
के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्योरसि ब्यालराट् सोऽयं भूतिविभूषणः सुरवर सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिव शशिनिभं श्रीशङ्करः पातु माम्। ॐ नमो भगवते वासुदेवाय। 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 कृष्ण कन्हैया रामचंद्र भगवान की। उमापति महादेव पवन सुत हनुमान की। सनातन धर्म की सद्गुरु देव की। उमिया मात की। नमः पार्वती पते हर हर महादेव हर। माताओं
બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતા શક્તિનું આયોજન કરનારો એક ગ્રંથ છે. તમને જે કંઈ શક્તિ મળી હોય એ શક્તિની કેવી વ્યવસ્થા કરવી અને કેવી વ્યવસ્થાના દ્વારા તમે કેવા પરિણામો પ્રાપ્ત કરી શકો એ આખું આયોજન બતાવનારો ગ્રંથ છે. મુદ્દાને યાદ રાખજો, શક્તિ કરતાં શક્તિના આયોજનની કિંમત વધારે હોય છે. એક માણસની પાસે 1 કરોડ રૂપિયા છે, પણ એને આયોજન કરતા નથી આવડતું, એટલે કરોડ રૂપિયા હોવા છતાં પણ એ દુઃખી થાય છે. એક બીજા માણસની પાસે 20,000 રૂપિયા છે, પણ એને આયોજન કરતા આવડે છે, એટલે કરોડના માલિક કરતાં પણ વધારે સુખી થાય છે. તમારી પાસે શું છે એનું મહત્વ બીજા નંબરે છે, પણ પહેલા નંબરે જે સ્થાન છે એ છે કે જે છે એની તમે કેટલી વ્યવસ્થા કરી શકો છો, એનું કેવું આયોજન કરી શકો છો. જો તમને આયોજન કરતાં આવડતું હોય તો નાની સેનાના દ્વારા પણ તમે મોટી સેના ઉપર વિજય મેળવી શકો. પણ જો તમને આયોજન કરતાં ના આવડતું હોય તો તમારી પાસે મોટી સેના હોય તો પણ તમે નાની સેના ઉપર વિજય મેળવી શકો નહીં. એટલે મહત્વ શક્તિનું બીજા નંબરે છે. શક્તિનું આયોજન કરવાની જે યોગ્યતા એનું મહત્વ પહેલા નંબરે છે. ત્યારે માણસ પાસે શું છે? એક માણસને જોવાનો છે, તે માણસ પાસે છે શું? પરમેશ્વરે પ્રત્યેક માણસને 3 શક્તિઓ આપેલી છે. લખવી હોય તો લખી લેજો. પ્રત્યેક માણસને થોડા ઘણા અંશમાં 3 શક્તિઓ આપેલી છે. પહેલી જે સ્થૂલ શક્તિ છે એને સ્નાયુ શક્તિ કહેવાય, સ્નાયુની શક્તિ. બીજી જે શક્તિ છે એનું નામ લાગણીની શક્તિ છે. અને ત્રીજી અને છેલ્લી જે શક્તિ છે એનું નામ મસ્તિષ્ક અથવા બુદ્ધિની શક્તિ છે. આ 3 શક્તિ છે. જે પહેલી શક્તિ છે એમાંથી કૃતિ જન્મે છે, કૃતિ, કાર્ય જન્મે છે. અને બીજી 2 જે શક્તિઓ છે એ કાર્યને જન્માવવા માટેની પ્રેરણા આપે છે, એ કાર્યને જન્માવવા માટેનું બળ ઊભું કરે છે. એ 2 શક્તિઓ એટલે લાગણીની શક્તિ અને બુદ્ધિની શક્તિ પ્રત્યક્ષ કશું નથી કરતી હોતી, પણ જે કૃતિ થાય છે એ કૃતિના પાછળ એમનું જ આયોજન હોય છે. ભાખડા બાંધ કેવી રીતે બંધાયો? કોઈના હાથથી બંધાયો, મજૂરોના ટોપલાથી બંધાયો, ડ્રાઈવરોથી બંધાયો, એન્જિનિયરોથી બંધાયો. તો એ બધાનું આજે હાથ પગ કામ કરે છે એને કૃતિ કહેવાય. એ કૃતિ છે. પણ એ કૃતિ કોણે કરી? 2 લાખ મજૂરો ભેગા કરીને કહ્યું હોય કે અહીંયા લાવીને બધો ઢગલો કરો તો એનું નામ બાંધ થાય નહીં. બાંધ કોણ બાંધે છે? એક મસ્તિષ્ક બાંધે છે. એક મસ્તિષ્ક એક અમેરિકાની ઓફિસમાં બેઠો બેઠો આખો પ્લાન બનાવે છે, એની આખી ડિઝાઇન બનાવે છે. અને ડિઝાઇન માટેના જે કાગળિયા તૈયાર કરે છે ને, આટલો જાડો ચોપડો બને છે. આટલો જાડો ચોપડો જો તમે જોયો હોય તો આટલો જાડો ચોપડો બનાવે છે. એના ફાઉન્ડેશનમાં કેટલો પાયો નાખવો, કેટલો પહોળો કરવો, એમાં 10 આની સળિયા નાખવા, 12 આની નાખવા, 8 આની નાખવા, કેટલે છેટે નાખવા, કેટલા ઊભા કરવા, એક વસ્તુ એ આ ચોપડાની અંદર છે. એક વસ્તુ. પેલા મજૂરો લાવીને ઢગલો કરે એનું નામ કઈ બાંધ થાય? ત્યારે બાંધ કોણ બાંધે છે? પેલું મસ્તિષ્ક. એક ડિઝાઇનર છે, બહુ મોટો પગાર લે છે. તમને જો ખબર હોય તો ભારત સરકાર સાથે એનો વિરોધ થયેલો, રાજીનામું આપી દીધેલું એણે ઊંચાઈની બાબતમાં.
આપણા એન્જિનિયર, આપણે તો કોઈ રાજીનામું આપે જ નહીં. જેટલા વર્ષ ખેંચ્યા એટલા ખેંચવા દો ને. તમારે જેમ રાજ કરવું હોય એમ કરો. અમારી નોકરી સલામત, અમારો પગાર સલામત, અમારું પેન્શન સલામત. અમારે કોઈ સિદ્ધાંત જ નથી, અમારા કોઈ નિશ્ચિત વિચારો જ નથી. અમારા એક જ વિચાર છે, તમને ગમે એ કરો, તમને ગમે એ અમે દોરી આપીએ. પેલા રાજીનામું આપીને, અમેરિકાનો એન્જિનિયર હતો, ઊંચાઈની બાબતમાં થોડો મતભેદ પડ્યો, એ છોડીને ચાલતો થઈ ગયો. અને અભણ હતો. નવાઈ તો એ છે કે ભાખડા બનાવનાર જે એન્જિનિયર હતો ને એ કોઈ ડિગ્રી ધારી નતો, પણ બહુ મોટો પગાર લેતો હતો. તો આ ત્રણ ક્ષેત્રો યાદ રાખજો. અને એ ત્રણેય ક્ષેત્રોનું આયોજન કરવા માટે ભગવદ્ ગીતાએ ગીતાના 3 ભાગ પાડી નાખ્યા છે. પહેલા 6 અધ્યાય કૃતિ માટે, 7 થી 12 અધ્યાય સુધીના બીજા 6 અધ્યાય લાગણીઓ માટે, અને 13 થી 18 સુધીના બીજા અધ્યાયો બુદ્ધિ માટે, મસ્તિષ્ક માટે. આમ ભગવદ્ ગીતાએ 3 ભાગ પાડી નાખ્યા. જીવન ખાલી કૃતિમય નથી થઈ શકતું હતું, જીવન એકલું લાગણીમય પણ નથી થઈ શકતું હતું. લાગણીઓ આંધળી હોય છે. જીવન એકલું બુદ્ધિમય પણ નથી થઈ શકતું હતું. બુદ્ધિને આંખ છે પણ પગ નથી. એ જોઈ શકે બધું પણ એને પગ નથી. લાગણીને પગ છે પણ એને આંખ નથી. આ બેયનો યોગ કરવાનો છે. અને યોગ ભગવદ્ ગીતાએ બહુ સારી રીતે કર્યો છે, બહુ સારી રીતે કર્યો છે. એની એક ખાસિયત એ છે કે કૃતિને કચરતી નથી, લાગણીને કચરતી નથી, બુદ્ધિને કચરતી નથી, પણ ત્રણેય શક્તિઓની ત્રિવેણી મેળવે છે. ગંગા, યમુના અને સરસ્વતીની ત્રિવેણીની માફક એ ત્રણેયનો સુભગ સમન્વય કરે છે. પહેલા જે 6 અધ્યાય છે એ આખા 6 અધ્યાય કર્મ ઉપર છે. એમાં 3જો અધ્યાય જે છે એનું નામ જ છે કર્મયોગ. કર્મયોગ. મને રહી રહીને વિચાર થયા કરે, જે પ્રજાને આવી ગીતા મળી એ પ્રજા આવી નમાલી કેમ થઈ, આવી નિષ્ક્રિય કેમ થઈ? 3જો અધ્યાય વાંચજો તમે. અર્જુનની શંકાથી શરૂઆત થાય છે. જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે નિયો જયસી. હે ભગવાન, જો તમે એમ માનતા હો, બીજા અધ્યાયનો યોગ મેળવી લેજો. જો તમે એમ માનતા હોય કે સ્થિત પ્રજ્ઞની સ્થિતિ ઊંચી છે, બ્રાહ્મી સ્થિતિ ઊંચી છે, તો કર્મના કરતા જો બુદ્ધિ એટલે જ્ઞાનની સ્થિતિ ઊંચી હોય તો મને આ ઘોર કર્મમાં કેમ લગાવો છો? આ યુદ્ધ જેવું જે ઘોર કર્મ, જેમાં લાખો માણસોને મારી નાખવાના હોય, તત્કિમ કર્મણી ઘોરે નિયો જયસી. હે ભગવાન, તમે મને શા માટે આમાં નિયો, આ કામમાં મને શા માટે લગાવો છો? આ ઘોર કામમાં? બસ અહીંથી આ કર્મની સ્થિતિ શરૂ થાય છે. ભગવાને એમ ના કહ્યું કે અર્જુન, વાત તો તારી સાચી છે, આ ઘોર કર્મ કરવાની કંઈ જરૂર નથી, થઈ જા સંન્યાસી અને આત્માનું કલ્યાણ કરી લે, તારે આ પંચાયતમાં પડવાની કંઈ જરૂર. એવા તો હજારો ગ્રંથ છે, અને એવું કહેનારા હજારો માણસો છે, અને એવું કહેનારાઓએ ભારતને દુર્બળ બનાવ્યો છે. આ મુદ્દો યાદ રાખજો. જે એવું કહેનારા છે ને એ આ પ્રજાને મારી નાખનારા એ માણસો છે, જેમણે આ પ્રજાને સત્સંગના દ્વારા, અધ્યાત્મ વૃત્તિના દ્વારા પ્રજાને મારી છે. કૃષ્ણ કહે છે ના, ખોટી વાત છે. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. અહીંથી કર્મયોગ શરૂ થાય છે. જો અર્જુન, મેં પહેલા 2 નિષ્ઠાઓ બતાવી છે. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ. એ અનઘ મેં પહેલા 2 નિષ્ઠાઓ બતાવેલી છે. શબ્દ ઉપર ધ્યાન દેજો. નિષ્ઠા શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? નિષ્ઠા શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? જ્યારે તમે કોઈ માર્ગ ઉપર ચાલો છો ને, એમાંય જ્યારે અધ્યાત્મ માર્ગ ઉપર કોઈ ચાલો છો ને, ત્યારે એનું ફાઉન્ડેશન છે નિષ્ઠા.
એ માર્ગ નથી, એ રસ્તો નથી, પણ એ નિષ્ઠા છે. અને એના 3 પગથિયાં છે. લખવા હોય તો લખી લેજો. એના 3 પગથિયાં છે: વિશ્વાસ, શ્રદ્ધા અને નિષ્ઠા. આ એના 3 પગથિયાં છે. પહેલા તમને વિશ્વાસ થાય. વિશ્વાસ વિના પ્રવૃત્તિ કરી શકાશે. પછી શ્રદ્ધા થાય. પછી શ્રદ્ધા થાય. વિશ્વાસ શું છે અને શ્રદ્ધા શું છે? પૂજ્યતા વિના ખાતરી, પ્રતીતિ એને વિશ્વાસ કહેવાય. શેઠને નોકર ઉપર વિશ્વાસ હોય એટલે તિજોરી સોંપી દે, ચેકબુક સોંપી દે, સહીઓ કરીને સોંપી દે. 5-25 સહીઓ કરવાની હોય, સહીઓ કરીને 2-4 દિવસ બહાર જવાનું હોય એટલે પેલા મુનિમને ચેકબુક આપી દે. આ બધા જેને ચેક આપવાના હોય એ લખીને આપી દેજો, અને સહી કરી દીધી હોય. હવે એને શું કહેવાય? વિશ્વાસ. પણ જ્યારે વિશ્વાસમાં પૂજ્યતા ભળે ને પૂજ્ય વૃત્તિ ભળે ત્યારે એને શ્રદ્ધા કહેવાય. શિષ્યને ગુરુ ઉપર શ્રદ્ધા હોય, ગુરુને શિષ્ય ઉપર વિશ્વાસ હોય. શિષ્ય ઉપર શ્રદ્ધા ના હોય, શિષ્ય ઉપર પૂજ્યતા ના હોય, પણ શિષ્ય છે એને ગુરુ ઉપર શ્રદ્ધા હોય. પૂજ્ય ભાવની સાથે વિશ્વાસ. શું વિશ્વાસ છે? મારા ગુરુ કદી મારું અહિત કરશે નહીં, આવો વિશ્વાસ. અને એ વિશ્વાસમાં ભળે શ્રદ્ધા, એટલે આવે પૂજ્યતા. અને પૂજ્યતા આવે એટલે ગુરુ ના પાડે, મને દંડવત કરીને નમસ્કાર ના કરીશ, તો એનું મન થાય કે હું કેવા નમસ્કાર કરું, હું શું કરું. ફોર્સના દબાણ ના કરવું પડે. જોકે ઘણી જગ્યાએ દબાણ કરવું પડતું હોય છે, ઘણી જગ્યાએ આમ ધ્યાન રાખવું પડતું હોય છે કે કોણ કેટલા નમસ્કાર કરે છે. અમારે ઘણીવાર આશ્રમો હોય, એ આશ્રમમાં 25-50 સાધુઓ રહેતા હોય અને એના મોટા મહંત હોય, પણ એ 25-50 જે રહેતા હોય એમને શ્રદ્ધા ના હોય, પણ રોટલા ખાવા હોય એટલે રહેવું પડે. પેટ કોઈને છોડતું નથી. એમાંય જે સાધુઓમાં શક્તિ ના હોય, પોતાના પગ ઉપર ઊભા રહેવાની શક્તિ ના હોય, વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય, લાચારી હોય, એટલે પડ્યા રહેવું પડે. પડ્યા તો રહેવું પડે, પણ હવે પડ્યારો એટલે નમસ્કાર કરવા પડે. તો એ શ્રદ્ધાના નમસ્કાર હોય, એ શાના નમસ્કાર હોય? એ પેટના નમસ્કાર હોય. એટલે આમ જેમ તેમ કર્યું ના કર્યું એટલે પેલો નોંધ કરે કે આણે બરાબર નમસ્કાર કર્યા નથી, એટલે બીજા કોઠારીના સાથે કહેવડાવી દે પેલો માણસ બરાબર નમસ્કાર નથી કરતો, એને સૂચના આપજો. અને સૂચના આપ્યા પછી જો બરાબર ના કરે તો કાઢી મૂકે. મહારાજ હતા મહારાજ, અને મહારાજ છે ને પૂજા કરવા બેસે એટલે એક શેઠે એમને જમવા બોલાવેલા. મહારાજ મારે ત્યાં જમવા આવજો, અને પૂજા એ મારે ઘરે, મારે ત્યાં જ બંગલામાં જ, મારે ત્યાં જ પૂજા કરજો. એટલે કે સારું. પછી ગયા. શરીર જરા ભારે અને વૈરાગી સંપ્રદાયના સાધુ, એટલે પછી પૂજા કરી. શેઠ સામે જ બેઠેલા, એમનું આખું કુટુંબ બેઠેલું. શેઠમાં શ્રદ્ધા નહીં, પણ શેઠને પ્રદર્શનની ઈચ્છા ખરી. યાદ રાખજો, બધા માણસો સરખા હોતા નથી. એને પ્રદર્શનની શું ઈચ્છા? લોકોને બતાવવું, એમ કે મારે ત્યાં જુઓ સાધુ આયા છે, મારે ત્યાં જુઓ કેવી પૂજા થાય છે, આવું બધું બતાવવાની ઈચ્છા ખરી. એટલે પેલા સાધુ પારખી ગયા કે આ કોઈ બહુ શ્રદ્ધાથી મને લઈ આવ્યો નથી, પણ આને એની ધાર્મિકતા લોકોને બતાવવી છે, એટલે લોકોને બતાવવા માટે મને લાવ્યો છે. હું તમને શું વાત કરું, પહેલા ઘણા વર્ષો પહેલા હું એમને એમ વિચરણ કરતો, ત્યારે કોઈ ગામમાં હું જાઉં, લોકોની અત્યંત ભાવના થઈ જાય, અત્યંત ભાવના થઈ જાય. પછી જમાડવા માટે પડાપડી કરે, મારે ઘેર પેલો કે મારે ઘેર, પેલો કે મારે ઘેર. હવે રહેવું હોય થોડા દિવસ, અને કોના ત્યાં જમવા જવું અને કોના ત્યાં જમવા ના જવું. પછી એક સજ્જને મને કહ્યું, મને કે આપણે એમ એક રસ્તો કાઢો. મેં કહ્યું કે ઉછાણી બોલો, જે વધારે પૈસા આપે એના ત્યાં જમવા જે. તો કીધું પૈસાદાર જ લઈ જાય, કોઈ ગરીબ તો લઈ જઈ શકે? તો કોઈ ગરીબ તો લઈ જ નહીં જઈ શકે, તો પછી પૈસાદાર માણસો જ મને લઈ જાય.
કે એમાં શું વાંધો છે, આપણે આવા કે થાય ને બે કામ થાય. મેં કીધું ના, એવું કરવાનું. મહારાજને લઈ ગયા, મહારાજને ખબર પડી ગઈ. એટલે ભગવાનની પૂજા કરીને પછી પેલા તિલક કરે ને આમ ઊભા મોટા ધોળા અને લાલ ને બધા જાત જાતના, તો એ તિલક છે ને અહીં પેટ ઉપર તિલક કરવા માંડ્યા, મોટું સરસ મજાનું ઊભું તિલક. એટલે પેલા શેઠે પૂછ્યું કે મહારાજ, તિલક તો કપાળમાં થાય, તો અહીં પેટ ઉપર તિલક કેમ કરો છો? જોકે ઘણા અમે બધા અહીં ભસ્મ અહીં લગાવીએ, અહીં લગાવીએ, અહીં લગાવીએ, બધે લગાવીએ, 12 જગ્યાએ લગાવવાની હોય, પણ એમને તો પેટ ઉપર સરસ મજાનું તિલક કરવા માંડ્યું. તો કઈ અહીં પેટ ઉપર તિલક કેમ કરો છો? કે છે આજે ભગવાન પેટમાં આવીને બેઠા છે, આજે માથા ઉપર રહ્યા. આજ મારું માથું આમ ખુમારીથી ઊંચું રહે એવું આજ થયું નથી, એટલે માથું થોડું ઝૂકી ગયું છે, અને ઝુકાવનાર આ પેટ છે, બીજું કોઈ નથી, પણ ઝુકાવનાર છે આ પેટ છે, એટલે હું પેટ ઉપર તિલક કરી રહ્યો છું. શેઠ તો સમજુ હતા, સમજી ગયા કે આ વાત તો સાચી છે, વાત ખોટી નથી. એટલે ભગવદ્ ગીતાને ત્રણ કક્ષા યાદ રાખજો: વિશ્વાસ, શ્રદ્ધા અને નિષ્ઠા. વિશ્વાસ માણસનો સ્વભાવ છે, આપણા સૌનો સ્વભાવ છે, વિશ્વાસ છે. ને વિશ્વાસે તો લોકો ઠગાતા હોય છે, ઘણી વાર વિશ્વાસથી તો ઠગાતા હોય છે. કબીરા આપ ઠગાઈએ, દોહરો લખી લો, કબીરા આપ ઠગાઈએ और न ठगिए कोई, आप ठगे सुख उपजे और ठगे दुख होय. એકાદ વાર ઠગાવવું પડે તો ઠગાજો. વિશ્વાસથી તો હોશિયારમાં હોશિયાર માણસ હોય એ પણ ઠગાય, પણ બીજાને ઠગશો નહીં, વિશ્વાસઘાત ન કરશો. और न ठगिए कोई और ठगे सुख, आप ठगे सुख उपजे. એક રાજસ્થાનનો માણસ આવીને તમારે ત્યાં બોરીઓ મૂકી જાય, એક ગામડાનો ખેડૂત આવીને તમારે ત્યાં એનો માલ મૂકી જાય, તમારા ઉપર કેટલો વિશ્વાસ હોય ત્યારે મૂકી જાય. મૂકી જાય કે ના મૂકી જાય? અને હવે તમારે જે ઘોટાળા કરવા હોય એ આપ ઠગે સુખ ઉપજે, પોતાને ઠગો તો સુખી થવાય. ઓર ઠગે દુઃખ હોય, એ ક્યાં જોવા આવવાનો હતો, એ ક્યાં જોવા આવવાનો હતો, એ ક્યાં જોવા આવવાનો હતો? મારા ઓળખીતા એક વેપારી હતા, ગુજરી ગયા, અત્યારે તો નથી, ગુજરી ગયા. અમારે ચડોતરની વાત કરું છું. એ ખેડૂતના ત્યાં જોખવા જાય, એની 100 મણ બાજરી હોય અને 80 મણ કરે. લાભ લાભ પેલું નહીં આમ આવે ને ચામડાના પેલા, એ કમ્પાઉન્ડ ઉપર જોખે જ નહીં કુદાડો. લાભ વાયક લાભજીને, લાભ વાયક લાભજીને, 5 વાયક 5જીને, 10 વાયક 10જીને, 20 વાયક 20જીને. એટલે 20 વાયક, અને પાછું બોલે તો કેવું બોલે, આમ બરાબર સમજાય ને એવું બોલ્યા કરે. એટલે પેલો ખેડૂત તો બિચારો આગો પાછો થયા કરતો હોય, ને 20 વાયકથી દે પાછા 18 વાયક 18જીને, 18 વાયક 18 20 વાયકથી જે પાછળ કૂદકો મારે ને, એટલે પેલો આગો પાછો થઈને આવ્યો હોય ત્યારે પાછું ઊંધું કરી નાખ્યું હોય. એક તો જોખતો વધારે હોય, અને વાયક છે ને એ વાયકને પાછો ધકેલતો હોય. 20માંથી 22 ના કરે, પણ 20માંથી 18 કરે. જરા શબ્દ તો જુઓ. એને એટલા માટે એનું નામ રાખ્યું છે વાયક. વાયકનો અર્થ સમજ્યા? એક ભજનનું વાયક આવે અને એક વેપારીનું વાયક હોય. મૂળ આ શબ્દ ઉલટો કરી નાખ્યો છે. વાક્ય, વચન, વાક્ય. આ મારું 20મું વાક્ય છે, આ મારું 21મું વાક્ય છે. અને આ કોનું વાક્ય છે? શાહુકારનું વાક્ય છે. આ કોઈ ચોરનું વાક્ય નથી, આ તો શાહુકારનું વાક્ય છે. એટલે વાક્યનું વાયક કરી નાખ્યું છે. પેલા ભગત હોય અને ભગતે પણ વાયક સ્વીકાર્યું હોય, એટલે વરસાદ પડે, બારે મેઘ તૂટી પડે, પણ એ વાયક પૂરું કરવા જાય જાય ને જાય. હવે આ કઈનું કઈ કરે છે. આપ ઠગે સુખ ઉપજે ઓર ઠગે દુઃખ હોય. બીજાને ઠગો તો દુઃખ હોય. ઘણી વાર એવું બનતું હોય છે કે આ બહેનો છે ને, એમના દાગીના હોય એ સાચવવા માટે કોઈને આપે. ડાબડો હોય એ સાચવવા માટે, હમણાં અમારે ત્યાં દરોડા પડે છે અને આવું બધું થાય છે, તમારે ત્યાં રાખજો.
એટલે હવે મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના પેલો દાબડો તમારે ત્યાં રહ્યો હોય, ત્યાં કેટલાક વરી એવા હોય એ બિલકુલ એના જેવા જ ચાંદીના બનાવીને ઉપર સોનાનો ઢાળ ચડાવીને મૂકી દે પાછા. એવો ને એવો હાર, એવું ને એવું બધું સોનીને બતાવે, આવી નકલ કરી આપે. એટલે એ તો તૈયાર જ હોય, બિલકુલ એવું ને એવું કરીને મૂકી દે, અને પછી જ્યારે આપવાનું થાય ત્યારે આપી દે. હવે પેલા લઈને તરત સોનીના ત્યાં થોડા જવાના હતા, એ 5 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ પાછું એમને એમ ડબ્બો પડ્યો હોય. અને જ્યારે 10-15 વર્ષ પછી જ્યારે સોનીના ત્યાં જાય અને ત્યારે ખબર પડે કે ઓહો ડબ્બો તો બદલાઈ ગયો, દાગીના તો બદલાઈ ગયા, હવે શું થયું હશે. અને 15 વર્ષમાં ડબ્બો પાછો 4-5 જગ્યાએ ફર્યો હોય, 4-5 જગ્યાએ આમ ગયો હોય, આમ ગયો હોય, આમ ગયો હોય, અને પોકે ને પોકે રડે, અંદરથી આંતરડી એવી કકડે ને એવી કકડે ને એવી કકડે ને કે જેણે મારા જિંદગીની કમાણીના દાગીના આવું કર્યું હશે એનું સત્યાનાશ જશે. ના બોલે તો એની આંતરડી કકડે. તો પેલા ભાઈ છે ને એ એવા વાયક ખોટા બોલે ને, એવું નમતું લે ને, એ 100 મણના 80 મણ જ કરી નાખે. પછી જ્યારે મરવાની દશા થઈને, મેં નજરે જોઈ, મરવાની દશા થઈને છેલ્લા 3 વર્ષ પાગલ થઈ ગયા, ભાન જ નહીં, બુદ્ધિ જ નહીં, પાગલ થઈ ગયા. છોકરાઓએ પૈસા પડાવી લીધા, પાસે પૈસોય ન રહ્યો, પત્ની વિરુદ્ધ થઈ ગઈ. હવે આ ગાંડાના કોણ અનુકૂળ થાય? તમારી ઇમેજ છે ને, સૌથી મોટામાં મોટી ઇમેજ કમાણીની નથી. કમાણીની ઇમેજ તો બીજી છે. તમારા ઘર ઉપર જે તમારું વર્ચસ્વ છે ને, એ વર્ચસ્વ તો તમે કેટલું કમાઓ છો એ તો બીજા નંબરે છે, પણ પહેલા નંબરે તમારા આદર્શોનો પ્રભાવ છે. તમારા આદર્શોનો પ્રભાવ છે પત્ની ઉપર, પુત્રો ઉપર, દીકરીઓ ઉપર, જમાઈઓ ઉપર, મુનિમો ઉપર, બધાના ઉપર શેઠ આદર્શ છે. એટલે બધા આપોઆપ ડાયા થાય. એ બધાને ખબર પડે કે શેઠ તો આવું કરે છે. ઘરવાળીને ખબર પડે છે, ઓફિસરો હોય તો ઘરવાળીને ખબર પડે છે કે આ બધું ક્યાંથી આવે છે, બધી ખબર પડે છે. એટલે તમારું વર્ચસ્વ નહીં રહે. તમારા પ્રત્યે પછી જે લોકો સંબંધ રાખશે ને, એ ખાલી કમાણીનો સંબંધ રાખશે. કારણ કે આદર્શ તો તમારો રહ્યો નહીં, એટલે કમાણી તમે કરીને લાવો છો એટલા પૂરતો જ લોકો તમારા સાથે સંબંધ રાખશે. પણ જે આદર્શવાળો છે ને, એની કમાણી ઘટી જશે, બેકાર થઈ જશે, પણ એની પત્ની એનો સાથ નહીં છોડે. જો જાતવાન હશે તો એ જાણે છે કે મારા પતિ આજે બેકાર થયા છે કે ગરીબ થયા છે, એ એમના આદર્શોના કારણે થયા છે. આ ચાલુ ગાડીમાં બેઠા હોત તો એ તો માલદાર થઈ જવાના. એટલે વિશ્વાસ છે, એ વિશ્વાસ એક પહેલી વસ્તુ છે. પણ એમાં જ્યારે પૂજ્યતા આવે, પત્ની છે ને, એ પત્નીને પતિમાં પૂજ્યતા આવે. અને પ્રૌઢ ઉંમરમાં તો આવવી જ જોઈએ. નાની ઉંમરમાં તમે ગમે એમ એકબીજાને તું કહીને બોલાવતા, હવે તો તું કહીને બોલાવે છે. હવે પતિને પણ તું કહીને બોલાવે છે. અમે એકવાર અંબાજીથી આવીએ, મારે દંતાલી જવાનું, એક ભાઈની ગાડીમાં બેઠેલો, કંઈ વાહન નહીં કશું, ગાડીમાં બેઠેલો. એટલે પછી ખબર નહીં મહેસાણા ક્યાંક ગાડી ઊભી રાખી, એટલે પેલો ગાડી ચલાવનાર ભાઈ અને એક બેન આગળ બેઠેલા, હું અને એક બીજા ભાઈ પાછળ બેઠેલા. એટલે કે છે, નિરંજન જાને 3 કોકા-કોલા લઈ આવે એમ કે. એટલે પેલો નિરંજન છે ને, એ કોકા-કોલા લેવા ગયો. એટલે થોડીક વાર થઈ. મેં કહું, પેલા નિરંજન હજુ આવ્યા નહીં, જાઓ તપાસ કરો ને, તમારો નોકર છે? કે ના, નોકર નથી. મને શું કહા, તું કહ્યું ને, તું નિરંજન લઈ આવ એમ કહ્યું ને, મારા રૂબરૂ કહ્યું ને. મેં કહું, તમારો ડ્રાઈવર પેલો નિરંજન છે ને, એ હજુ આવ્યો નહીં, જઈને બોલાઈ આવો ને. કેમ હજુ આટલી બધી વાર થઈ? તમારો નોકર હશે? કે ના ના, નોકર નથી. હશે કે તારે કીધું, આ કદાચ નાનો ભાઈ હોય. ઘણી વાર એવું બને ને, પેલી મોટી બહેન હોય તો નાના ભાઈને તું કહીને બોલાવતી હોય, એટલે કીધું કદાચ તમારો નાનો ભાઈ હશે. ના, નાનો ભાઈ નથી. ત્યારે તો એ તો મારો હસબન્ડ છે, હસબન્ડ. ઓ તારો હસબન્ડ. આ મારા રૂબરૂ તું એને તું કરે છે, તો કોઈ નહીં હોય ત્યારે તો લાકડી જ લીધી હશે. ભલું પૂછો. મર્યાદા રાખજો. પણ પેલો એમ ના કે તું કેમ કે છે, એ પછી એમ ના કે મને તમે કહીને, આ બધા બેઠા છે એમાં તો તમે કહીને બોલાવો. એ બધા એ ના કે, પાછો એ તું કરીને દોડ્યા કરતો હોય.
દોડો કીધું હવે બરાબર. પત્ની છે ને એ પત્નીને પ્રૌઢાવસ્થામાં પતિના પ્રત્યે પૂજ્ય ભાવ થવો જોઈએ. પહેલા યુવાવસ્થામાં ભલે રમકડાની માફક હોય, પણ પછી એને ગૌરવ થવું જોઈએ કે મારો પતિ બહુ જ્ઞાની છે, બહુ સમર્થ છે, બહુ મોટા રાજનેતા છે, બહુ મોટા શેઠ છે, બહુ મોટા ક્ષમતાવાળા છે. અને એને પતિના પ્રત્યે અહોભાવ થાય તો એમાંથી એને પૂજ્ય ભાવ થાય. અને પૂજ્ય ભાવ થાય તો પત્ની છે એ પતિની સેવા કરે, જેમ ગુરુની સેવા કરે, જેમ માતા પિતાની સેવા કરે, જેમ કોઈ વડીલની સેવા કરે, એમ આજ્ઞામાં રહીને વર્તે. એટલે પ્રૌઢાવસ્થામાં તો એને પૂજ્ય ભાવ થવો જોઈએ. વિશ્વાસ અને વિશ્વાસની સાથે અહોભાવ, પૂજ્યતા. એમ પરમેશ્વર છે ને એ પરમેશ્વરની પ્રત્યે પહેલા વિશ્વાસ જાગે. અને વિશ્વાસનું મૂળ છે સંસારના દુઃખો. સંસારના દુઃખો. કોઈ કે શું કામ દુઃખી થાવ છો? ભગવાનનું ભજન કરો ને. ભગવાનનું ભજન કરે અને એનું દુઃખ ઓછું થઈ જાય એટલે એને વિશ્વાસ જાગે કે હા કોઈ શક્તિ છે ખરી, કંઈક દુનિયામાં છે ખરું. નહીં તો એને કોણ છે હવે જોયા બધા જાઓ કંઈ નહીં, પણ એવું કંઈક દુઃખ આવીને પડ્યું હોય, કોઈ હિસાબે એ દુઃખ દૂર થતું ના હોય, અને એ દુઃખમાંથી જ્યારે એનો નિવેડો આવે એટલે એને વિશ્વાસ પ્રગટે. પણ એ વિશ્વાસ છે ને એ પછી બીજી ઘટના, ત્રીજી ઘટના, ચોથી ઘટના, પાંચમી ઘટના, એ ઘટનાઓના દ્વારા વિશ્વાસ શ્રદ્ધામાં બદલાય. વિશ્વાસ છે એ શ્રદ્ધામાં બદલાય. અને શ્રદ્ધા છે ને એ પછી દ્રઢ નિષ્ઠામાં બદલાય. અને નિષ્ઠાનો અર્થ શું થાય? નિશેષેણ સ્થિતિ નિષ્ઠા. અંગદને નિષ્ઠા હતી. ધ્યાન દેજો. અંગદ છે ને, અંગદ રાવણની સભામાં ગયો અને રાવણની સભામાં જઈને પગ રોપી દીધો. રાવણ ઉઠાવ મારો પગ, જો પગ ઉઠાવશે હું સીતાને હારીને ચાલ્યો જઈશ, મારે રામને પૂછવાય નથી જવું, પગ ઉપાડો. આ સભામાંથી ઉઠાડ કોઈને. અને પછી તો સભામાંથી એક એક પહેલવાનોને ઉઠાવ્યા, પગ ના ઉઠાડી શકે, કોઈ પગને ખસેડી ન શકે. જ્યારે કોઈ ન ખસેડી શક્યું ને ત્યારે રાવણ પોતે ઊભો થયો. એક વાંદરું અને મારી સભામાં પગ રોપીને ઊભ્યું છે ને કોઈ ઉઠાડી નથી શકતું. એ જ્યારે નજીક ગઈને પગમાં હાથ લાંબો કર્યો ત્યારે અંગદે કહ્યું, અલ્યા મૂર્ખા, રામના પગમાં પડ ને મારા પગમાં શું પડે છે, તારો બેડો પાર થઈ જાય. એ અંગદને રામે પૂછ્યું, અંગદ તે પગ રોપીને ઊભો તો અને તારો પગ કોઈ ઉખેડી નાખ્યો હોત તો સીતાજીને હારી જવી પડત ને? મેં તને એટલો અધિકાર આપ્યો તો, મેં તને એટલો અધિકાર આપ્યો તો તું આમ કરીને આવજે તો તમારે સીતા હારી જ જવી પડત ને? તારે વિચાર કરીને પગ રોપવો જોઈતો હતો ને? એ વખતે અંગદે જવાબ આપેલો, ભગવાન મેં પગ નતો રોપ્યો, જય શ્રી રામ એમ કહીને પગ રોપ્યો હતો. એટલે એ પગમાં જે જોર હતું ને એ અંગદનું નહોતું, એ રામનું જોર હતું. અને પગ ઉખડ્યો હોત ને તો રામ ઉખડ્યો હોત, અંગદ ઉખડ્યો હોત. આનું નામ નિષ્ઠા કહેવાય. આનું નામ કહેવાય નિષ્ઠા. કાચબો ને કાચબી ખબર છે ને? એક ભજન છે ને, એ પેલા એ શેકવા માંડ્યા. હા, અગ્નિમાં નીચે તાપ કરી અને માટલામાં બેઈને ભરી અને રાંધવા માંડ્યા, શેકવા માંડ્યા. એટલે પેલી કાચબી કહે છે કે આ મારું કહેવું માન્યું નહીં ને તમે હવે બફાવો ને મરો હવે. પણ કાચબાની નિષ્ઠા તૂટતી, તું મારો વાલો બહુ દયાળુ છે, તને ખબર નથી. એ તો થોડોક શેકે ખરો, થોડોક તપાવે ખરો, ને તપાવે નહીં ને તો આપણે હરખા ના રહીએ. 12 મહિના જો ટાઈમસર વરસાદ આવતો હોય ને તો આ કોઈ જીવવાય ના દે, કોઈને પગે ધરતી ઉપર મૂકે તો થોડોક તપાવે એમ કે પણ તું મારું માન એ આવશે. અરે શું કપાળ આવશે? હવે તો અગ્નિ લગાવી અને હમણાં ખદખદ થઈ અને તમારા હાડકાં અને માંસ બધું શેકાઈ જશે, આપણે લોચો થઈ જશું. પણ કાચબો છે ને એ કાચબાની નિષ્ઠા તૂટતી, કાચબો અડગ છે, કાચબાની નિષ્ઠા નથી તૂટતી. નિષ્ઠાની પણ એક પરાકાષ્ઠા હોય છે. ગુરુ ગોવિંદસિંહના 2 છોકરા પકડાઈ ગયા, પકડાવી દીધા અને બાદશાહના સુબાના આગળ ઊભા કર્યા. 2 છોકરાઓ યુદ્ધમાં મરાયા, બાકીના 2 લઈને એમની માં છે એ રાત્રે ચૂપચાપ નીકળી ગયેલા કે 2 છોકરાને બચાવી લઉં તો મારો વંશ રહે. પણ એ 2ને પકડાવી દીધા અને પકડાવીને
પછી સુબા આગળ ઊભા કર્યા. સુબાએ જોયું બે છોકરા, એક 10 વર્ષનો ને એક 12 વર્ષનો, અને કહ્યું, બોલો ઇસ્લામ સ્વીકાર કરવો છે? તો કે ના. બગાસા આવે તો આગળ ના બેસાય, મને બગાસા આવશે પછી. ઇસ્લામ સ્વીકાર કરવો છે? તો કે ના, ઇસ્લામ નહીં સ્વીકાર કરીએ, મરી જઈશું, ફના થઈ જઈશું.